ચાલો આજે આપણે સંસ્કૃત સાહિત્યની એક બહુ જ પ્રેરણાદાયક વાર્તા સાંભળીએ. આ વાર્તા છે આત્મવિશ્વાસની, એટલે કે પોતાની જાત પર અતૂટ ભરોસો રાખવાની. તો ચાલો જોઈએ કે આ આત્મશ્રદ્ધાનો પ્રભાવ કેવો અદ્ભુત હોય છે. હવે આખી વાર્તાના કેન્દ્રમાં એક બહુ મોટો સવાલ છે. શું કોઈ ગુરુ, કોઈ શિક્ષકના સીધા માર્ગદર્શન વગર દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર બની શકાય ખરું? આ સવાલ એકલવ્ય નામના એક છોકરાના જીવન સાથે જોડાયેલો છે અને આ વાર્તામાં આપણે એનો જ જવાબ શોધીશું. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક નાના છોકરાથી, જેની આંખોમાં એક બહુ મોટું સપનું હતું અને એ સપનાને પૂરું કરવાનો એક મક્કમ નિર્ધાર હતો, એક સંકલ્પ હતો. જો આ છે એકલવ્ય. એક છોકરો હતો જેનું નામ હતું એકલવ્ય, અને એનું બસ એક જ ધ્યેય હતું, એક જ સપનું હતું કે એને ધનુર્વિદ્યામાં મહારત હાંસલ કરવી છે અને દુનિયાનો સૌથી મહાન ધનુર્ધર બનવું છે. હવે એને એ પણ ખબર હતી કે જો શ્રેષ્ઠ બનવું હોય તો શીખવું પણ શ્રેષ્ઠ ગુરુ પાસેથી જ પડે, બરાબર ને? અને એ સમયના સૌથી મહાન ગુરુ હતા ગુરુ દ્રોણાચાર્ય. બસ આ જ આશા અને શ્રદ્ધા લઈને એકલવ્ય પહોંચી ગયો ગુરુ દ્રોણાચાર્ય પાસે. એના મનમાં પૂરો વિશ્વાસ હતો કે ગુરુજી એને પોતાના શિષ્ય તરીકે જરૂર સ્વીકારશે. ત્યાં જઈને એકલવ્યે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, હે ગુરુદેવ, મારે પણ ધનુર્ધર બનવું છે. કૃપા કરીને મને શીખવો. પણ સામેથી જે જવાબ મળ્યો એણે એકલવ્યને નિરાશ કરી દીધો. ગુરુ દ્રોણે કહ્યું, હું તો ફક્ત કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. હું તને મારા શિષ્ય તરીકે સ્વીકારી શકું એમ નથી. હવે તમે જ વિચારો, જેને તમે સૌથી મોટા ગુરુ માનતા હો એ જ તમને શીખવવાની ના પાડી દે તો શું થાય? કોઈ પણ સામાન્ય માણસ તો હિંમત હારી જાય, પોતાનું સપનું જ છોડી દે. તો શું એકલવ્યએ પણ એમ જ કર્યું હશે? ના, બિલકુલ નહીં. ભલે ગુરુજીએ ના પાડી, પણ એકલવ્યનો એમના પ્રત્યેનો આદર, એમની શ્રદ્ધા જરાય ઓછી ના થઈ. એનો શ્રેષ્ઠ ધનુર્ધર બનવાનો જે સંકલ્પ હતો એ હજી પણ એટલો જ મક્કમ હતો. અને તમને ખબર છે, ગુરુજીની આ ના એને નિરાશ કરવાને બદલે એને એક એવો રસ્તો બતાવ્યો જેણે એને ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધો. એણે બનાવ્યા પોતાના માટીના ગુરુ. એણે શું કર્યું ખબર છે? એણે જંગલમાં જઈને પોતાના હાથે આચાર્ય દ્રોણની માટીની એક સુંદર મૂર્તિ બનાવી. ભવે સાચા ગુરુ સામે નહોતા, પણ એણે એ મૂર્તિને જ પોતાના ગુરુ માની લીધી. અને એ મૂર્તિ જ એની પ્રેરણા, એનો માર્ગદર્શક બની ગઈ. બસ પછી તો એનો રોજનો એક નિયમ બની ગયો. સૌથી પહેલાં સવારે ઉઠીને ગુરુની મૂર્તિને નમન કરવાના. અને પછી બસ સવારથી સાંજ સુધી એક જ કામ, ધનુર્વિદ્યાનો સતત અભ્યાસ, પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ. અને આટલી બધી મહેનતનું પરિણામ શું આવે? ધીમે ધીમે રોજની પ્રેક્ટિસથી એ એકદમ કુશળ, એકદમ પાવરધો ધનુર્ધર બની ગયો. એની કળામાં ગજબનો નિખાર આવી ગયો. અને પછી વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. એક દિવસ એકલવ્યની આટલા વર્ષોની મહેનત અને એની શ્રદ્ધાની સાચી કસોટી થઈ. એક એવી ઘટના બની જે કોઈએ ક્યારેય વિચારી પણ નહોતી. બન્યું એવું કે એક દિવસ ગુરુ દ્રોણ પોતે કૌરવો અને પાંડવો સાથે શિકાર કરવા માટે એ જ જંગલમાં આવ્યા જ્યાં એકલવ્ય અભ્યાસ કરતો હતો. એમની સાથે એક કૂતરો હતો અને એ કૂતરો એકલવ્યને જોઈને જોરજોરથી ભસવા લાગ્યો, જેનાથી એની એકાગ્રતામાં ખલેલ પડી રહી હતી. અને ત્યારે એકલવ્યે જે કર્યું એ જોઈને તો બધાની આંખો પોળી જ રહી ગઈ. એણે એક સાથે એટલા બધા બાણ ચલાવ્યા કે કૂતરાને સહેજ પણ વાગ્યા વગર એના મોંની આસપાસ બાણનું એક પાંજરું બની ગયું. એનું મોં જાણે સિવાઈ ગયું હોય એમ એનો અવાજ તરત જ બંધ થઈ ગયો. બાણ ચલાવવાની આવી અદ્ભુત કળા જોઈને ગુરુ દ્રોણ અને બધા રાજકુમારો તો સ્તબ્ધ થઈ ગયા. એ લોકો વિચારવા લાગ્યા કે આખરે આ કોણ છે? આવી કળા તો એમણે ક્યારેય જોઈ નહોતી. અર્જુન પણ આ જોઈને વિચારમાં પડી ગયો. બસ પછી તો બધાએ રહસ્યમય ધનુર્ધરને શોધવા નીકળી પડ્યા અને શોધતા શોધતા એ લોકો પહોંચ્યા એકલવ્ય પાસે. ગુરુ દ્રોણે એકલવ્યને જોયો અને તરત જ પૂછ્યું, બેટા તું કોણ છે અને તારા આચાર્ય કોણ છે? કોની પાસેથી શીખ્યો આટલી અદ્ભુત વિદ્યા? ત્યારે એકલવ્યે કંઈ પણ બોલ્યા વગર ફક્ત પોતાની બનાવેલી પેલી માટીની મૂર્તિ તરફ આંગળી ચીંધી. અને એ મૂર્તિ કોની હતી? ખુદ ગુરુ દ્રોણની. એ ક્ષણે ગુરુ દ્રોણને બધું જ સમજાઈ ગયું. એ સમજી ગયા કે આ છોકરાને કોઈએ શીખવવું નથી, એ પોતાની જાતે જ શીખ્યો છે. અને એની પાછળ બે જ શક્તિઓ હતી. એક, ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા
અને બીજું પોતાની જાત પરનો અડગ વિશ્વાસ એટલે કે આત્મશ્રદ્ધા. ખરેખર એકલવ્ય આ બંને બાબતોનું જીવતું જાગતું પ્રતીક છે. તો આખી વાર્તામાંથી જે એક શબ્દ આપણે ખાસ યાદ રાખવાનો છે એ છે આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? એટલે પોતાની જાત પર, પોતાની આવડત પર, પોતાની મહેનત પર એવો વિશ્વાસ જે ક્યારેય ડગે નહીં. એક અતૂટ વિશ્વાસ. સંસ્કૃતનો આ શ્લોક પણ બરાબર એ જ વાત કહે છે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હોય ને તો પછી દુનિયાની કોઈ પણ સફળતા, કોઈ પણ સિદ્ધિ આપણા માટે મુશ્કેલ નથી. બધું જ શક્ય છે. એકલવ્યની આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સૌથી મોટા ગુરુ તો આપણી અંદર જ બેઠા છે અને એ છે આપણો આત્મવિશ્વાસ. તો ચાલો આપણે બધા વિચારીએ કે જો એકલવ્ય જેવી આત્મશ્રદ્ધા આપણામાં હોય તો એ આપણને જીવનમાં ક્યાં સુધી પહોંચાડી શકે છે.